Painted, painless learning. 60 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોલક ઉપર સ્થિત લંબવૃત્તીય શંકુની ઊંચાઈ 120 સેમી અને ત્રિજ્યા 60 સેમી છે. તેને પાણીથી સંપૂર્ણ ભરેલા એક લંબવૃત્તીય નળાકારના તળિયાને સ્પર્શે તે રીતે ઊભો મૂક્યો છે. જો નળાકારની ત્રિજ્યા 60 સેમી હોય ને ઊંચાઈ 180 સેમી હોય તો નળાકારના બાકી રહેલા પાણીનું ઘનફળ શોધો. A solid consisting of the right circular cone of the height 120 cm and radius 60 cm standing on the hemisphere of radius 60 cm is placed upright in the right circular cylinder full of water such that it touches the bottom. Find the volume of water left in the cylinder if the radius of the cylinder is 60 cm and height is 180 cm. કવિ કહેવા શું માંગે છે? કવિ એવું કહેવા માંગે છે કે એક સિલિન્ડર છે, એક નળાકાર છે. આ નળાકારની ઊંચાઈ એટલે કે હાઈટ આપણને કેટલી આપેલી છે? કેટલી છે? 60 સેન્ટીમીટર. ના, રેડિયસ 60 સેન્ટીમીટર છે અને હાઈટ કેટલી આપી છે? 180. એટલે કે નળાકારની ઊંચાઈ 180 છે અને એની ત્રિજ્યા કેટલી છે? 60. હાલો, ડન થઈ ગયું? કોઈને કઈ ડાઉટ? આ પાણીથી ભરેલો છે. શું કર્યું છે? પાણીથી ભરેલો છે. આની અંદર હું એક એવું પાત્ર, એક એવું વેસલ નાખું છું કે જે અર્ધગોલાકારનું છે. બરાબર? આની ઉપર શંકુ છે. તો આ પાણીથી ભરેલું હોય આવું કંઈ પણ વાસણ હું અંદર નાખવું એટલે પાણી શું થઈ જશે? જેટલી આની જગ્યા હશે એટલું પાણી બહાર નીકળી જશે. તો તોય અંદર તો થોડુંક પાણી વધશે જ. તે તો આપણને સવાલ એવો પૂછ્યો છે કે અંદર વધેલા પાણીનું ઘનફળ શોધો. રિમેનિંગ વોટરનું વોલ્યુમ ફાઇન્ડ કરવાનું છે. વોટર લેફ્ટ ઇન ધી સિલિન્ડર. આપણને હું કીધું? ફાઇન્ડ ધી વોલ્યુમ ઓફ વોટર લેફ્ટ ઇન ધી સિલિન્ડર. એટલે કે અંદર જે પાણી વધ્યું છે એનું ઘનફળ ગોતવાનું છે. તમને એમ થાય, હે સાહેબ આવો સમ ક્યાંથી પૂછ્યો? ચોપડીમાંથી, ક્યાંય બહારથી છે નહીં. હાલો, તો કોણ મને આ સમ કરાવવા માટે અહીંયા સ્ટેજ ઉપર આવશે? પેલા કોઈ ઇંગ્લિશ મીડિયમનો રેહાન સિવાયનો છોકરો? અહીંયા રોનક માસી છે. તારું? ગૌતમ. હાર્દિક? નહીં. ભાઈઓમાંથી બીજું કોઈ? નહીં. બહેનોમાંથી કેટલા આવશે? હાલો જો હવે આનું સમજી લઈએ. હવે આ શંકુની ઊંચાઈ એટલે કે આ જે શંકુ છે એને હાઈટ જે આપી છે એ 120 આપી છે કોનની હાઈટ, અને આની રેડિયસ આપી છે કેટલી આપી છે? 60 જ આપી છે. એટલે રેડિયસ સરખી છે. આની હાઈટ મોટી છે સિલિન્ડરની એટલે કેપિટલ એચ કરી નાખું છું. આની હાઈટ નાની છે એટલે સ્મોલ એચ કરી નાખું છું. હાલો, કોઈને કઈ ડાઉટ? હાલ ભાઈ બોલ, કેમ સમ થશે? ઉમેશ એટલે ગૌતમ આવી જાવ ઉપર. હાલ સમજાવ બધાને, મને આવડતું નથી. એક માઇક આપું, ઊભો રહે. તારું શું નામ છે? અટક શું છે? કયા ગામના તમે? હે? નર્બદ ક્યાં આવ્યું ભાઈ બન? ઠીક, એમ કેન ભાઈ અહીંયા બાજુમાં. મેં કીધું એ તો ઓસ્ટ્રેલિયાનું કોઈ એક નાનું એવું ગામડું હોય છે. હા ભાઈ બોલ, શું કરવાનું? થોડુંક આમ નજદીક રાખજે. હા, નળાકારનું ઘનફળમાંથી આવડું આ ઘનફળ રહ્યું ને બાદ કરવાનું એટલે આન્સર મળી જશે. સિમ્પલ છે ભાઈ. બરાબર છે કે કઈ ભૂલ છે? તને પૂછ્યું બકોડા? હા, આવું કઈ આવડે નહીં ભાઈ, તું કેતો રહે છે. એ ઊભો રે આમ હામો વીઆઈ. જો હવે આ સમ કરાવશે ભાઈ. આપણને એવું કીધું કે આમાં જે પાણી વધ્યું છે એનું ઘનફળ ગોતો. તો શું કરવાનું ભાઈ? મોટી વસ્તુ છે નળાકાર, એટલે હું અહીંયા લખું છું નળાકારનું ઘનફળ. ધ્યાન રાખજો. પેલા તો અહીંયા હું લખીશ ભાઈ બાકી રહેલા પાણીનું ઘનફળ. બરાબર ને? વોલ્યુમ ઓફ ઇઝ ઇક્વલ ટુ નહીં કરવાનું, બ્રેકેટ કરવાનું. વોલ્યુમ ઓફ રિમેનિંગ વોટર. તો કેવી રીતના? તો આ સિલિન્ડર છે, નળાકાર છે. નળાકારનું ઘનફળ શું કરવાનું? લખવાનું. અહીંયા હું લખું છું ભાઈ નળાકારનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ માઇનસ કૌંસની અંદર બ્રેકેટની અંદર બે વસ્તુ છે. શું છે?
અર્ધગોલક છે અને શંકુ છે એટલે અહીંયા લખીશ અર્ધ ગોલકનું ઘનફળ વત્તા શંકુનું ઘનફળ. ઇંગ્લિશમાં સમજાવી દો. આપણી આગળ વોલ્યુમ ઓફ સિલિન્ડર પાણી છે એટલે વોલ્યુમ ઓફ સિલિન્ડર માઇનસ વોલ્યુમ ઓફ હેમિસ્ફિયર અને પ્લસ વોલ્યુમ ઓફ કોન. પણ શું કરવાનું? બ્રેકેટ કરવાનું, કાઉન્ટ્સ કરવાનું. કેમ? કારણ કે અહીંયા કઈ નિશાની છે? માઇનસ. તો લખવાની જરૂર નથી ને, સમજાઈ જશે ને. હાલો આગળ વ્યા જઈએ. નળાકારના ઘનફળનું સૂત્ર, વોલ્યુમ ઓફ સિલિન્ડરનું સૂત્ર પાઈ આર સ્ક્વેર એચ. પણ એચ કયો રાખશું? કેપિટલ. માઇનસ કાઉન્ટ્સમાં અર્ધગોલક એટલે કે હેમિસ્ફિયર, એની ફોર્મ્યુલા શું છે ભાઈ? 2/3 પાઈ આર ઘન. આર ઘન પ્લસ શંકુનું છે 1/3 પાઈ આર સ્ક્વેર એચ. તો હવે જરાક ધ્યાનથી જો, બે રીતે આ સમ કરી શકાય. પહેલા આ સોલ્વ કરો, જે આન્સર આવે એમાંથી આ સોલ્વ કરીને માઇનસ કરી નાખો. બીજી મેથડ એવી છે કે કોમન કાઢો, તો કોમન કાઢવા વાળી મેથડ કરીએ છીએ. તો શું કોમન નીકળશે? પાઈ આર સ્ક્વેર, પાઈ આર સ્ક્વેર, પાઈ આર સ્ક્વેર. તો પાઈ આર સ્ક્વેર કાઉન્ટ્સની બહાર મૂકી દો. અહીંયા શું વધ્યું બેટા? h. માઇનસ નાના કાઉન્ટ્સમાં 2/3 પાઈ આર સ્ક્વેર. પાઈ આર ક્યુબ હતો, આ 3 હતા, બે બહાર નીકળી ગયા. કેટલા વધ્યા? 1. એટલે 2/3 આર પ્લસ 1/3. અહીંયા પાઈ આર સ્ક્વેર નીકળી ગયું. શું આવશે? કોઈ કઈ ડાઉટ છે? નાના બાવને આવડે એટલું હેલું. તો પાઈ એટલે કે ભાઈ 22/7. આર કેટલું છે? 60. એટલે 60 નો સ્ક્વેર. કાઉન્ટ્સમાં મોટું કાઉન્ટ્સ કરી નાખું એટલે લોચા ન પડે. થોડું આને નીચે લખી નાખું ભાઈ, ભેગું ભેગું થઈ જાય છે. 22/7 આર એટલે કે 60 નો સ્ક્વેર. કાઉન્ટ્સમાં h કેપિટલ H કેટલો છે? 180. મૂકી દો 180 માઇનસ નાનું કાઉન્ટ્સ 2/3 એમ નામ આર. આર કેટલો છે બેટા? 60. જાગતા રહેજો. પ્લસ 1/3 h કેટલો છે ભાઈ? 120. કોઈને કઈ ડાઉટ છે? નહીં. આને થોડુંક ઉપર લઈ લો એટલે પાછળવાળાને સરસ મજાનું દેખાય. હવે જો 22/7 એમ નામ 60 નો સ્ક્વેર, 60 નો સ્ક્વેર 3600. 6 નો વર્ગ 36 અને 1 મીંડા હોય તો કેટલા મીંડા મૂકવાના? 2 ગુણ્યા. ચલો ગુણ્યા હજી નથી કરતો, કાઉન્ટ્સ રાખું. 180 એમ નામ માઇનસ એમ નામ 3 દુ 6 એટલે કેટલો જવાબ આવે? 20. બરાબર ને? હા. 20 દુ 40 એટલે કાઉન્ટ્સમાં મૂકું 40 પ્લસ 3 ચોકું 12 પાછળ 0 એમ ન તો 40 એકા 40 એટલે અહીંયા હું મૂકી દઉં 40. કોઈને કઈ ડાઉટ છે બચ્ચાઓ? હાલો એના પછીનું સ્ટેપ અહીંયા લખું છું, ધ્યાન રાખજો. અહીંયા 22/7 એમ નમ અને 3600 એમ નમ ભાઈ. કોઈને કઈ ડાઉટ છે? નહીં. પાકું? ખાવ મારા હમ તરત ખાઈ લીધા. 180 એમ નમ કે સાહેબ અમે તમને થોડા મૂકીએ, હે ને? તમારી બધાની નિયત મને ખબર છે સાહેબ, જાઓ ઝડપથી એટલે પતે. હાલો 180 એમ નમ 40 + 40 80 એટલે અહીંયા લખી નાખું 80. એને 22/7 એમ નમ 3600 એમ નમ ઇન્ટુ 100 માંથી 80 જાય એટલે કેટલા વધે? 100. ડન છે. હવે શું કરવાનું? 22 × 36 કહીને પાછળ મીંડા મૂકી દઈએ. 7 આરે ડિવિઝન કરી નાખીએ એટલે વાર્તા થઈ જાય પૂરી. તો હવે મારી પાસે જગ્યા વાહેના પેજમાં છે ને આપણી આગળ. હા છે, ઉપર પાઠભાઈ મૂક્યું છે, ઉપર વાળા નહીં, એટલે પાઠભાઈ ઉપર જ છે. 22/7 ઇન્ટુ 3600 ઇન્ટુ 100 આવું મળ્યું, હા કે ના? તો હવે 22 × 36 કરી નાખીએ. 22 × 36 0 એમ ના 3 દુ 6 3 દુ 6 6 દુ 12 12 ને 1 13 6 ને 3 9 6 ને 1 7 એટલે જવાબ કેટલો આવ્યો? 792 ગુણ્યા 1 2 3 4 1 2 3 અને 4 એના છેદમાં 7. બરાબર છે ને? કેમ સાહેબ તમે આગળ 0 0 પાછળ ન મૂકી દીધા? કારણ કે ભાગાકાર કરવાનો છે, તો હું લેવા લાંબી કરું, 792 ભાગ્યા 7 જ કરું, હે ને? એટલે અહીંયા હું મૂકી દઉં 792 ભાગ્યા 7. 7 એકા 7 ઉપરથી ઉતાર્યો 9 7 એકા 7 કેટલા વધ્યા? 2 ઉપરથી ઉતાર્યા 2 7 તેરી 21 કેટલા વધ્યા? 1 પોઈન્ટ મૂકીને 0. હવે કદાચ 0 0 મૂકવો હોય તો અહીંયા તમે 0 0 મૂકવો હોય તો કેમ કરવું એ શીખવાડ દો. કેટલા 0 છે? 1 2 3 4. તો અહીંયા તમારે મૂકવું 1 2 3 અને 4. તો મૂકી દો 1 2 3 અને 4.
બરાબર, તો એમ મૂકી દેવાનું. હવે સમમાં જો છે અહીંયા એક બીજી વસ્તુ શીખવાડું છું. તમને કીધું નથી કે પાઈની જગ્યાએ 22/7 મૂકો કે 314 મૂકો, પણ 3.14 તમે બુદ્ધિ વાપરીને મૂકી શકો તો ઝડપથી આન્સર આવી જાય. તો આ સમમાં હું એવું જ વિચારું છું કે એટલી લાંબી માથાકૂટ ન કરાય. શું કરું છું અહીંયા? હું મૂકી દઉં છું 314/100. પાઈની કિંમત કેટલી મૂકી દઉં છું? 22/7. બે ભાગાકાર કરશો એટલે 3.14 જ આવવાનું બાપા. 22/7 કરશો એટલે કેટલું આવવાનું? 3.14. એટલે 314/100. 100 હું કરી દો? ઉડી ગયા. એ ભાઈ ઉડની હાલો 100 ઉડી ગયા. તો વૈદા કેટલા? 314 * 3600. તો આ બધી આપણે કાંઈ રામાયણ કરતા નથી. ડાયરેક્ટ આન્સર આવી જશે 314 * હું હતું 3600. હાલો હવે કરી નાખવા બેનો ગુણાકાર સમ થઈ ગયો પૂરો. ડન છે? હજી એક વખત સમજાવું છે, અહીંયા ધ્યાન રાખો. જો સમમાં ચોખવટ કરી હોત કે પાઈન જગ્યાએ 3.14 મૂકો તો પહેલેથી મૂકી દે, પણ અહીંયા એવી કઈ ચોખવટ હતી નહીં. એટલે અહીંયા લગી 22/7 મૂક્યું, પણ 22/7 તો તમને બધાને ખબર જ છે. હું જવાબ આવે 3.14 એટલે મૂકી દે 314/100. 3600 એમને 100 એમને 100 ઉડાડી દીધા. 314 × 3600 કરી નાખો, સમ થઈ ગયો પૂરો. અને આ કઈ કથા આપણે કરવી પડે નહીં. અને આ બેન ગુણાકાર જ કરવો છે તો પાછળ ઉલા કરો, અહીંયા જ કરી નાખીએ. હાલો મને આન્સર કહી દેજો કેટલો આવે. વાર્તા પૂરી થઈ ગઈ. હા પણ એ કેમાં આવ્યો છે જવાબ? અહીંયા સેમીમાં. હાલો હજી આગળ કરવું પડશે. શું જવાબ આવ્યો ભાઈ આનો? 11,30,400. પાક્કું? ભાઈ બીજા એકવાર જોઈ લો તો મને અમુક લોકો ઉપર વિશ્વાસ નથી. હવે એક 31 ને એક 29 આવે હું જ કરી લઉં ભાઈ. આ હું 10 માં જ ભણાવું છું, મને ક્યારે વિશ્વાસ નથી. 3 ચોકુ 12 વધી પડી 1, 3 એકા 3 ને 1 4, 3 તેરી 9, 6 ચોક 24 વધી પડી 2, 6 એકા 6 ને 2 8, 6 તેરી 18, 4 એમ 8 ને 2 10 વધી પડી 1, 8 ને 4 12 ને 1 13, 1 એમ 10 ને 1 11 ને 1 12. માર તો હાવ અલગ આવે છે ભાઈ. આ પણ મૂકી દો. હા 9 ને 1 10 ને 1 11,30,400. પાછળના 2 0 બરાબર છે. 29 આવ્યું એ ખોટું. હવે જરાક ધ્યાન રાખો. પાણી છે, પાણી કેટલું છે એવું કીધું આપણને. તો આ આન્સર મૂકો તો વાંધો નથી, પણ એક સ્ટેપ હજી આગળ કર્યું તો કરાય. સેન્ટીમીટર સ્ક્વેર ને લીટરમાં કન્વર્ટ કરવાનું. કેમાં કન્વર્ટ કરવાનું? લીટરમાં. તો તમને ખબર હોવી જોઈએ જ્યારે મીટર ક્યુબ હોય ત્યારે ઇન્ટુ 1000 કરવાનું, એટલે કે મીટર ઘન હોય તો ગુણ્યા 1000 કરવાનું. સેમી ઘન હોય તો ભાંગ્યા 1000 કરવાનું. અહીંયા આપણને સેમી આપ્યું છે. બધું કેમાં આપ્યું છે બેટા? સેમી. એટલે જવાબ મળે કેમાં મળે? સેમી ઘનમાં. એને આપણે લીટરમાં કન્વર્ટ કરવું છે. એટલે 11,30,400 ડિવાઈડ બાય કેટલા કરવાના? 1000 ઉડી ગયા. આ 0 છે એટલે એક આંકડાની આગળ પોઈન્ટ, એટલે 1130.4 લીટર પાણી સમાયેલું હોય એવું આપણે કહી શકીએ. ડન છે? હાલો કરો ફટાફટ. એક નળાકારની બંને બાજુએ અર્ધગોલકથી બંધ છે. હવે આ સવાલ તો ભાઈ બોર્ડમાં એટલી વખત પૂછાઈ ગયો છે ને કે એની કોઈ હદ નથી. કાલે કર્યો જ હતો. અને આ 2 માર્ક્સનો સમય પૂછાઈ શકે બેઝિક મેથ્સ વાળા. આ બંને બાજુ શું છે ભાઈ? અર્ધગોલક. એટલે એક સિલિન્ડર છે, બંને બાજુ હેમિસ્ફિયર છે. પછી શું કીધું? નળાકારની ત્રિજ્યા 7 સેમી છે. મતલબ એવો કે આની રેડિયસ જે છે એ કેટલી છે? 7. પછી આગળ સંયોજિત પદાર્થની કુલ ઊંચાઈ, એટલે ઉપરથી લઈને નીચે સુધી કુલ ઊંચાઈ કેટલી છે ભાઈ? 34 સેમી છે. કેટલી સેમી છે? 34 સેમી. આ પદાર્થનું કુલ પૃષ્ઠફળનું ક્ષેત્રફળ શોધો. હવે આ પદાર્થનું આપણે ટોટલ ક્ષેત્રફળ ગોતવાનું છે. A cylinder is closed at the both end by hemisphere. The radius of the cylinder is 7 and the total height of the article is 34. Find the total surface area of article. ગઈકાલે આપણે 2 માર્ક્સમાં સમ કર્યો તો યાદ છે? હવે તમે મને કરાવો. તો આપણને કુલ ઊંચાઈ આપી છે, ટોટલ ઊંચાઈ આપી છે. આપણને ખાલી કોની ઊંચાઈ જોવે છે? અહીંયા લખીશ ભાઈ નળાકારની ઊંચાઈ એને કહેવાય h. હું અહીંયા લખીશ હાઈટ ઓફ સિલિન્ડર
હા કે ના? શું કરશું? કુલ ઊંચાઈ માઈનસ શું કરવાનું? 2 ત્રિજ્યા, બરાબર ને? ટોટલ હાઈટ માઈનસ 2 રેડિયસ. હાલો, કુલ ઊંચાઈ કેટલી છે? 34 માઈનસ 2 એમનેમ કાઉન્સમાં રેડિયસ કેટલું છે? 7. તો 7 દુ 14, 34 માંથી 14 જાય એટલે જવાબ કેટલો આવે? 20. મળી ગયું? ઓકે, હવે સમાતે કરવાનો છે. હું છે ખાલી ફોર્મ્યુલા લખી દઉં, બાકી કરવાનું. કુલ ક્ષેત્રફળ બરાબર એટલે કે ટોટલ સરફેસ એરિયા. પણ ટોટલ સરફેસ એરિયા એટલે આ ભેગું સંયોજિત પદાર્થ. બાકી ખાલી આપણે પૃષ્ઠફળનું સૂત્ર મૂકવાનું. અહીંયા લખીશ નળાકારનું પૃષ્ઠફળ વત્તા 2 ગુણ્યા અર્ધગોલકનું પૃષ્ઠફળ. ગઈકાલે સમ કર્યો તો યાદ છે કે નહીં? ઓકે. તો હવે અહીંયા નળાકારને શું અહીંયા લખી નાખું? આપણે શું કહેશું? CSA of cylinder plus 2 into CSA of hemisphere. Yes. આ સ્ફિયર, હા, પણ એવું નહીં કરવાનું. જે હોય તો માર્ક્સ કાપી લે ભાઈ. હાલો, 2 pi r h plus 2 કાઉન્સમાં 2 into 2 pi r square. આમાંથી કોમન કાઢ્યું હતું, યાદ છે? શું કોમન કાઢ્યું? 2 pi r h, સોરી 2 pi r કોમન કાઢ્યું હતું, યાદ છે ને? વધ્યું h. અહીંયા હું વધ્યું 2 અને r. હાલો, હવે હાથે કરો. અહીંયા સુધી મેં કરાવી દીધું. હવે તમારે ખાલી વેલ્યુ મૂકવાની છે અને સમ સોલ્વ કરવાનું છે. હવે આ સમમાં થોડુંક ફરીથી કરી લઈએ ભાઈ. હાલો, જરાક ધ્યાન રાખો ભાઈ. હું થોડીક મોટી ગણતરી કરવાની છું. હવે પાઈ જે છે મૂકીએ 22/7 r. અહીંયા આપણે જોયું હતું કેટલું છે ભાઈ? આ બધું અહીંયાથી કોપી પેસ્ટ કરું છું. હું આખું ગણતરી તમને ફરીથી કરાવું છું, કારણ કે કેટલાક લોકોને ડાઉટ છે, એટલે જરાક ધ્યાન રાખજો. અહીંયા મૂકી દો બધું. હાલો, r કેટલું છે? 60 નો સ્ક્વેર ને લે કોમન કાઢતા રહી. પાઈ r સ્ક્વેર બ્રેકેટમાં h માઈનસ કાઉન્સમાં 2/3r પ્લસ 1/3h. અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ છે ભાઈ? પાકું બધાને સમજાય છે ને? હાલો, હવે અહીંયા જે છે પાઈની વેલ્યુ મૂકું છું. 314 મૂકીને કરીએ આપણે, કઈ વાંધો નથી. 22/7 મૂકો કે 314 મૂકો, લગભગ જવાબમાં બહુ લાંબો ફરક નહીં આવે. હાલો, ઇન્ટુ r નો સ્ક્વેર એટલે 60 નો સ્ક્વેર કાઉન્સમાં h એટલે કે 180 માઈનસ 2/3 r એટલે કેટલો આવશે? 60 પ્લસ 1/3 h એટલે કેટલો આવશે? 129. આપણે 314 મૂકીને સમ કરીએ, પાછળ જે ટેક્સ્ટ બુકમાં છે આન્સર આવે તો આ રાખશું, ન આવે તો 22/7 મૂકી દેશું. હાલો, 314/100 એમનો 60 નો સ્ક્વેર 3600. મીંડું ઉડી ગયું. 180 એમનમ આ બ્રેકેટ કરવાનું ને લોચા પડી જશે. માઈનસ કાઉન્સમાં 3 દુ 6 એટલે 20 અને 20 દુ કેટલા થશે? 40 પ્લસ 3 ચોકુ 12, 3 4 12 ને 0 એમનમ એટલે 40 એકા 40. હાલો, ડન છે. હવે આગળ વ્યા જઈએ. 314 એમનમ 36 એમનમ 180 માંથી 40 ને 40 80 આપણે શું કરી દઈએ? માઈનસ કરીએ. 314 એમનમ 36 એમનમ માઈનસ કરો એટલે કેટલા વધ્યા? 100. હવે આ બધાનો આપણે મલ્ટીપ્લાય કરીએ, ગુણાકાર કરીએ. તો હમણાં કેટલો આવ્યો હતો જવાબ આપણને? 11,30,400. આ 400 હું લેવા આવ્યા તો કે આ બેન ગુણાકાર કર્યો એટલે 11 30 4 જ આવ્યું હતું. 2 0 100 માં હતા એટલે આવ્યું. આ જવાબ મળ્યો એ સેન્ટીમીટર ક્યુબમાં મળ્યો છે. હવે એને આપણે લીટરમાં નથી ફેરવવાનો, એક્ચ્યુઅલી એને મીટરમાં ફેરવવાનો છે. પાછળ જે આન્સર આપ્યો છે ટેક્સ્ટ બુકમાં એ પ્રમાણે મીટર ક્યુબમાં ફેરવવાનો છે. તો હવે સમજો બચ્ચા,
થોડીક થિયરી સમજી લો. 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર. આમાં કોઈને કઈ ડાઉટ? 1 મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10,000 અથવા બીજી ભાષામાં કહું તો 100 × 100, કારણ કે અહીંયા મીટર સ્ક્વેર થયું ને એટલે 100 કેટલી વખત થઈ ગયું? 2 વખત. 1 મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ, હવે 100 કેટલી વાર મૂકવાના? ટપો પડે કે ન પડે? તો અહીંયા સેન્ટીમીટર સ્ક્વેર થઈ જશે, અહીંયા મીટર શું થઈ જશે? ક્યુબ. આવી રીતના યાદ રાખવું તો મીંડામાં કોઈ દી લોચા ન પડે. 1 મીટર એટલે 100 સેમી, 1 મીટર સ્ક્વેર એટલે 100 2 વખત, 1 મીટર ક્યુબ એટલે 100 3 વખત. અહીંયા સેમી ક્યુબ છે, સેન્ટીમીટર ક્યુબ છે. અહીંયા શું છે ભાઈ? સેન્ટીમીટર ક્યુબ છે. તો હવે આને મારે મીટરમાં ફેરવવું પડશે. મીટરમાં ફેરવવું હોય તો 100 કેટલી વખત મૂકવા પડે? 3 વાર. એટલે હું અહીંયા 3 વાર મૂકું છું. 11 30 400 એના છેદમાં 1 2 અને 3. 2 મીંડા ઉડી ગયા. હવે કેટલા મીંડા વધ્યા? 4 મીંડા વધ્યા. તો છેલ્લેથી 4 આંકડા ગણી પોઈન્ટ મૂકી દો. 1 2 3 અને 4 એટલે 1.1304 મીટર ક્યુબ. સમ થઈ ગયું. સમજાણું કે નહીં? હવે તમે કદાચ 22/7 મૂકશો તો તમારે બધાયનો ગુણાકાર કરીને ભાગ્યા 7 કરવો પડે. પણ અહીંયા 22/7 મૂકવા કરતા સારું શું રે બેટા? 314/100. સાહેબ ચાલે બેટા, કાંઈ વાંધો નથી. અને જો તમને એવું એમ ગળામાં કાંઈ મજા ન આવતી હોય, પેટમાં ગડબડ થતું હોય તો પહેલા મૂકવાનું 22/7, પછી બેનો ભાગાકાર કરો, ડિવિઝન કરો તો કેટલો આવવાનો? 3.14 જ આવશે. એટલે 314/100. આ તો તમને મારા ઉપર વિશ્વાસ ન આવતો હોય તો નહીં. એટલે આવી રીતના કરવાનું, જેમાં કાંઈ અઘરું છે નહીં. જો તમે અહીંયા સેમીની બદલે આની પહેલા મેં કર્યું એમ ડાયરેક્ટ તમે લીટરમાં ફેરવ્યું. કેમાં ફેરવ્યું? તોય તમારો ખોટો પડશે નહીં. અહીંયા સુધીનો આન્સર સાચો પડી ગયો. પછી તમે મીટર ક્યુબમાં ફેરવો કે લીટરમાં ફેરવો, બેનો આન્સર કેવો આવશે? સર યસ. બોલો, કોણ પૂછતું હતું? મને કાંઈ ડાઉટ કોઈ પૂછતું હતું? કોઈ નહીં? હા લીટર જ હોય. હા, એટલે લીટરમાં ફેરવો તોય હાલે, મીટરમાં ફેરવો તોય હાલે. હાલો, આ સમ તમારે કરવાનો. અગેન અડધો હું કરાવીશ, અડધો તમારે કરવાનો. અર્ધગોલક ઉપર શંકુ લગાડેલો હોય તેવું એક રમકડું છે. એટલે સમમાં આપણને કીધું a toy is in the form of the cone of radius 3.5 cm mounted on hemisphere of same radius. એટલે એક હેમિસ્ફિયર આપ્યું છે, અર્ધગોલક આપ્યું છે. એના ઉપર શું છે ભાઈ? કોન છે, એટલે કે શંકુ છે. આની ત્રિજ્યા કેટલી છે? તો કે સમમાં કીધું છે આની રેડિયસ 3.5 છે. કેટલી છે? 3.5. બરાબર. અને રમકડાની કુલ ઊંચાઈ એટલે ઉપરથી લઈને ક્યાં સુધી? નીચે સુધીની કુલ ઊંચાઈ કેટલી આપી છે આપણને? 15.5 ટોટલ હાઈટ આપી છે. આપણને કુલ ઊંચાઈ જોતી નથી. આપણને કોની ઊંચાઈ જોવે બેટા? શંકુની ઊંચાઈ જોવે. કોની જોવે? તો જેમ આપણે નળાકારની ગોતતા થાય એમ શંકુની ગોતવાની. તો અહીંયા ગોતી નાખીએ શંકુની ઊંચાઈ કૌંસમાં h height of cone is equal to કુલ ઊંચાઈ માઈનસ એક ત્રિજ્યા કરવાની કે બે ત્રિજ્યા કરવાની? આ સમમાં તો બે કરી હતી ભાઈ, કારણ કે બે ઉપર હતો અને આમાં કેટલો અર્ધગોલક છે? એક. એટલે એક ત્રિજ્યા માઈનસ કરવાની. એટલે કે ટોટલ હાઈટ માઈનસ રેડિયસ. કુલ ઊંચાઈ કેટલી છે ભાઈ? 15.5 માઈનસ 3.5. જવાબ કેટલો આવે? કોઈને કઈ ડાઉટ છે? હવે અહીંયા સેમી છે એટલે લખી નાખું સેન્ટીમીટર. કોઈને કઈ ડાઉટ? ઓકે. હવે શું કીધું? તો રમકડાનું કુલ પૃષ્ઠફળ ગોતો. તો જેમ આ સમ કર્યો હતો ટોટલ સરફેસ એરિયા ઓફ એની જેમ જ આ સમ કરવાનું છે. તો કરી નાખીએ. પણ અહીંયા L ગોતવો પડશે. કેમ? નળાકારનું પૃષ્ઠફળ એટલે કે CSA ઓફ કોન, કોડ સરફેસ એરિયા ઓફ કોન, એની ફોર્મ્યુલા પાઈ r l. શું ફોર્મ્યુલા છે? તો L ગોતી દો, પછી હાથે કરજો. L ની ફોર્મ્યુલા L² = r² + h². r તો 3.5 છે એટલે 35/10 મૂકી શકાય. એનો શું કરીએ આપણે? સ્ક્વેર. h કેટલો મળ્યો ભાઈ? 12. એનો સ્ક્વેર. કોઈને કઈ ડાઉટ છે બેટા? આગળ વ્યા જાય. જરાક ધ્યાન રાખજો, મને આવડતું નથી, હું અભણ માણસ. હાલે આ તો ખાલી હા એમ 3.5 રાખો તો 3.5 રાખો ભાઈ, કાંઈ વાંધો નથી, આપણે ઈ રાખીએ.
હાલો તો હવે 3.5 નો વર્ગ તો હવે તમને મેં શીખવાડ્યું છે કે 3 ચોકુ 12 અને 5 નો વર્ગ 25 12 નો વર્ગ 144 144 માં 12 નાખો એટલે 156.25 આ l સ્ક્વેર l એમ નામ ગઈકાલ શીખ્યા હતા તો 25 અહીંયા 25 નું વર્ગમૂળ કેટલું નીકળે 5 બે ક્રમિક સંખ્યા જેનો ગુણાકાર 156 થાય તો 12 ગુણ્યા 13 કરો તો ભાઈ જુઓ 156 થાય થઈ ગયા ને 156 12 ગુણ્યા 13 કરો એટલે 100 ને પણ એમાંથી નાની સંખ્યા કઈ 12 એટલે આનું વર્ગમૂળ કેટલું નીકળે 12.5 એટલે એ પણ આવું 25 હોય ત્યારે જ કરવાનું બધાય ન થાય જેના પૂછડામાં 25 હોય એમાં જ આ થાય બાકી બધાયમાં થાય નહીં પાંચેય નહીં કમ્પલસરી હું જોવે હા તો જ થાય બાકી આવું થાય નહીં પછી કેતા લે સાહેબ તમ તો ઓલા દાખલા આમ કરી તમે કરી નાખ્યું આ 25 થાય એમાં જ છે ભાઈ પછી મારે મને હોળીએ નહીં ચડાવતા મારા ખંભે મૂકીને બંદૂક ફોડશો તમે બરાબર એટલે કેટલો જવાબ આવે 12.5 પછી એમ કે સાહેબ તમારી રીતે કર્યો એલા પણ હમત તો ખરા મારા બાપ મારી રીતમાં તું ક્યાં ઠપકારે જાસ મને એલા હાલો 12.5 થઈ ગયું હવે હા ફેક્ટર પાડવાના 8th સ્ટાન્ડર્ડમાં તમે શીખી ગયા નહીં ફેક્ટર પાડવાના એમાં ક્રમિક ભ્રમિક કાઈ ન આવે બસ આવી રીતના ફેક્ટર પાડી નાખવાના બાપલિયા વાર્તા પૂરી થઈ ગઈ પ્રાઇમ નંબર થી અવિભાજ્ય સંખ્યાથી ઓલા ક્લાસમાં જાવ હા હવે જરાક ધ્યાન રાખો અહીંયાથી તમારે જાતે કરવાનું છે મમ્મા થોબડમ દેખમ આગળ વધમ જરાક ધ્યાન રાખો કેમ કરમ તો અહીંયા તમારી આગળ અર્ધગોલક છે અને શંકુ છે એટલે હું અહીંયા ગોળ લખીશ કુલ પૃષ્ઠફળ બરાબર અર્ધગોલકનું પૃષ્ઠફળ આ 2 માર્ક્સમાં પૂછાય હો ભાઈ એલ આપ્યો હોય તો વત્તા શંકુનું પૃષ્ઠફળ તમને એલ આપી દીધો હોય ખાલી અને ઊંચાઈ આપી દીધી હોય ટોટલ હાઈટ નો આપી હોય બરાબર તો તમારે ડાયરેક્ટ આ 2 માર્ક્સ ની અંદર પૂછાઈ જાય હાવ ઈઝી છે હવે અર્ધગોલકને કેવા છે CSA ઓફ હેમિસ્ફિયર પ્લસ CSA ઓફ કોન આ કે ના આની ફોર્મ્યુલા 2πr² પ્લસ πrl શું કોમન નીકળે πr તો શું વધશે 2r પ્લસ l મૂકવા મળો વેલ્યુ ને કરવા મળો સમ હાલો r કેટલું છે ભાઈ 3.5 છે ને અને l આપણને કેટલું મળ્યું 12.5 આ લખી દીધું છે હાલો કરો હાલો જરાક ધ્યાન રાખો મારો અવાજ આવવા મળ્યો માઈક શરૂ કરી દીધું છે ઓકે ચલો હું લખ્યું છે ભાઈ નશા નહીં હોય તૃષા હશે તૃષા નશા કરાવે પાર્થભાઈ આપણને તૃષા શેડમાં એક ઉદ્યોગ ચલાવે છે શેડ એટલે કે ફેક્ટરીમાં જે પતરા ઉપર હોય ને દિવાલ હોય ને શેડ કહેવાય ટૂંકમાં બરાબર એમાં એ ઉદ્યોગ ચલાવે છે એનું કામ કરે છે મશીનરી હશે બરાબર ઓકે તો અહીંયા તૃષા રન્સ ઇન્ડસ્ટ્રી ઇન અ શેડ બરાબર આ શેડનો આકાર લંબઘન ઉપર અર્ધ નળાકારથી બંધ છે લંબઘન ઉપર અર્ધ નળાકાર આવું છે હા દોરેલું છે ઓકે હાય થેન્ક યુ ભાઈ બન ઘડીક અહીંયા આપણને ફિગર આપેલી છે એટલે હું અહીંયા ફિગર દોરું છું ખાલી જો લંબઘન દોરું છું ઘડીક તો મારા માથાને વાળ ઊભા થઈ ગયા સમમાં આપેલી જશે ચિંતા નહીં કરતા મેં કીધું હાલું આ શું આવ્યું નવું હા સમજી ગયો કંઈક લોચા બેટા હા ઠીક હોય રે લા પણ બીવરાવો હું લેવા એ તો ઉપર આવી જાય એલા મેં કીધું કંઈક નવું જોડવાનું હતું તમે યાર બીવરાઈ કરો છો આવું શેડ છે એના ઉપર નળાકાર છે એ અડધો નળાકાર છે આખો નહીં એટલે કે આપણો સિલિન્ડર આમ હોય ને એને અહીંયાથી આ કાપી લીધો છે એટલો એટલે આમ આ આખો હોય કાપી લીધી એટલે આમ થઈ જાય ને છાપરા જેવું એટલે આવું છાપરું છે કેવું છાપરું છે સમજાણું કે ન સમજાણું તો હવે હું દોરું છું ઉપરવાળાનું નામ લઈને ઘટે તો જિંદગી ઘટે બરાબર ને હાલો ભાઈ કોઈ કઈ બોલવું નહીં હા છે
હાલો હવે સમજી લેવાનું ભાઈ. હા મારે હાથી દોરવાનું હતું, મેં પાછું ચિત્ર, મારું એટલું ડ્રોઈંગ હારું ને તોય 10માં આપણે ચિત્ર રાખ્યું. એમાં કીધું હાથી દોરો, આપણે દોર્યો ને લખ્યું આ હાથી છે. સમજાવું તો જોવે ને હું દોર્યું એમ. હાલો તો આ તે શેડના પાયામાં 7 સેમી ગુણ્યા 10 સેમી મીટર 15 મીટર અને લંબ ઘનાકારની ઊંચાઈ 8 મીટર હોય તો આ શેડમાં સમાતી હવાનું ઘનફળ શોધો. ઉપરાંત શેડમાં મશીનરીના ભાગનું કુલ ઘનફળ 300 મીટર ઘન અને 20 પૈકી પ્રત્યેક કારીગરે રોકેલી જગ્યાનું ઘનફળ 0.08 મીટર ઘન છે તો શેડમાં કેટલી હવા હશે? ગાભા કાઢ નાખ્યા ને. બેઝિક મેથ્સ વાળા કે સાહેબ આપણે નથી બકતા, આવું અમર કરાય, આ ધંધો રહેવા દો, બરાબર ને. પણ અહીંયા લગી બકતા બેઝિક મેથ્સ વાળા ક્યાં લગી બકતા આપણને પૂછાઈ શકે એટલા માટે. હવે જરાક ધ્યાન રાખો, કોઈ મને કહેશો કે કેવી રીતના આ સમ કરવાનું? આપણે આખો સમાભાઈ કરાવશે. આપણને જુઓ અહીંયા કીધું છે કે ભાઈ શેડના પાયાનું માપ 7 મીટર ગુણ્યા 15 મીટર છે અને ઇંગ્લિશમાં કહું તો આપણને કીધું છે કે ભાઈ બેઝ ધી શેડ ડાયામીટર કેટલું છે 7 અને 15. એટલે કે આ નીચે જે હશે એ લંબચોરસ ભાગ હશે ને, આ કેવો ભાગ હશે? લંબચોરસ જે વિયો પણ તમે સમજો, ભલે 2 મિનિટ હશો નહીં બેટા, 2 મિનિટ ખાલી ધ્યાન રાખો, એ તો થાય નહીં છે. આ લંબચોરસ છે. આપણને શું કીધું છે ભાઈ? 7 ગુણ્યા 15. ઘણાના ભાવ નહીં ખબર પડે, આ લાઈન જે નાની છે એ 7 અને જે મોટી છે એ 15 હે ને. તો આ જે છે એ 7 છે, તો આ નળાકારનો ઉપરનો ભાગ થયો તો એ 7 થયો, તો એ નળાકારનો વ્યાસ થયો એટલે કે સિલિન્ડરનો ડાયામીટર થયો. એટલે રેડિયસ આર જે છે એ કેટલો હશે? 7/2. હમણાં આપણે કંઈ કરતા નથી, 3.5 નથી મૂકતા, 7/2 રાખીએ છીએ. કોઈનામાં કઈ ડાઉટ છે? ખબર પડી ગઈ? પછી આનું સૂત્ર છે LBH. શું છે? LBH. તો આપણને L અને B તો અમને મળી ગયું. અહીંયા કીધું આ 7 અને 15 તા L અને B મળી ગયું. અને અહીંયા કીધું છે કે ભાઈ આ જે છે એ કેટલા મીટર છે ઊંચાઈ? 8. એટલે H કેટલો મળી ગયો? 8 મળી ગયો. તો L મળી ગયો, B મળી ગયો, H મળી ગયો. હવે આપણને જોવે નળાકારની ઊંચાઈ એટલે કે લેન્થ ઓફ સિલિન્ડર. તો આ એટલી જ હોય તો આની લેન્થ કેટલી છે? ઓ ભાઈ ક્યાં યુઝ હશે? તો આની જો આની લંબાઈ કેટલી છે? અહીંયા 15 છે. આવડો આ ભાગ છે ને આ કેટલાનો છે? 15. તો I કેટલો હોય? 15. એટલે H બરાબર કેટલું થાય? 15. તો હવે બધી ફોર્મ્યુલા મૂકી દઈએ. હાલો તો આપણે અડધો જ કરવાનું છે. અહીંયા હું લખું છું ઘનફળ બરાબર. અહીંયા આપણે આગળ લંબઘન છે, લંબઘનનું ઘનફળ. હાલ ભાઈ ને ઇંગ્લિશમાં શું કહેવાશે? બોલ. Volume of cuboid. વત્તા અર્ધ નળાકારનું ઘનફળ. અર્ધ નળાકારનું ઘનફળ. વોલ્યુમ ઓફ Half cylinder. આખું સિલિન્ડર નહીં, હાફ. એની ફોર્મ્યુલા તો કઈ નહીં, જે હોય એ જ લખવાની. પહેલા લખી નાખીએ LBH. આનું તો કે નળાકારનું ઘનફળનું સૂત્ર પાઈ r સ્ક્વેર h. વોલ્યુમ ઓફ સિલિન્ડર પાઈ r સ્ક્વેર h. હાફ છે એટલે અપોનમાં કેટલા મૂકવાના? 2 મૂકવાના, બીજું કાંઈ કરવાનું હોય. LBH તો આપણને અહીંયા ખબર જ છે L 7 B 15 અને H 8. એટલે આપણે લખીએ ભાઈ 7 ગુણ્યા 15 ગુણ્યા 8 પ્લસ એ બાપા હેઠે લખવાનું થોડું 7 ગુણ્યા 15 ગુણ્યા 8 પ્લસ 22/7 r 7/2 7/2 ઊંચાઈ h મેં તમને સમજાય. આ એની ઊંચાઈ આ 15 છે એટલે અહીંયા 15 અને આવડા 2 છે અહીંયા મૂકી દો. કોઈ કઈ ડાઉટ? 7 આ કટ કરો એટલે કેટલા વધ્યા? હવે 15 + 105 ગુણ્યા 8. હા કે ના? આગળ વ્યા જઈએ. શું વધ્યું? 11 + 77 ગુણ્યા કેટલા આવશે? 15 એના છેદમાં 2 દુ 4. આ બેનો ગુણાકાર કરીએ 8 × 5 = 40 અને 8 × 8 વત્તા 77 ગુણ્યા 15 કરીએ તો 77 ગુણ્યા 15 = 7 × 7 7 × 7 7 × 35 વધી પડી 3 7 × 35 ને 3 38 5 એમ નમ 7 ને 7 14 ને 1 15 7 ને 3 10 ને 11
કેટલો જવાબ આવ્યો 1155. એને ડિવાઈડ બાય કેટલા કરવાના 4 કરવાના, 4 કરવાના. 4 દુ 8, કેટલા વધ્યા 3, ઉપરથી ઉતાર્યા 5, 4 4 32, 3 વધ્યા પાછા 35, 4 અઠ્ઠા 32, કેટલા વધ્યા 3, પોઈન્ટ મૂકીને 0, 7 ચોક 28, કેટલા વધ્યા 2, 4 સત્તા 28 અને 0, 4 પંચાને 20. એટલે જવાબ કેટલો આવ્યો 288.75. હવે પ્લસ કરી નાખીએ તો અહીંયા હતા કેટલા ભાઈ આપણી પાસે 840 પ્લસ 288, 8 એમ 8 ને 4 12 વધી પડી 10 ને 11 એટલે 1128.75 એમ. અને આપણને મીટર આપ્યું એટલે હું લખવાનું મીટર ક્યુબ. ઘનફળ છે એટલે મીટર ક્યુબ આવે બેટા. ડન છે? કોઈને કઈ ડાઉટ? તો અહીંયા હજી ઘનફળ મળ્યું. આ અહીંયા લગી તમને બેઝિક મેથ્સ વાળાને પૂછાઈ શકે તો આવડવું જોઈએ. આગળ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને પૂછાશે. હવે એમ કીધું કે આ રૂમ છે, આટલી જગ્યા મશીને રોકી છે, આટલી જગ્યા માણસોએ રોકી છે. તો હવે કેટલી સમય? તો જેટલી માણસોએ મશીને જગ્યા રોકી હોય હું કરી નાખવાનું માઇનસ. એટલે આન્સર મળી જશે. તો આપણને કીધું આગળ શું કીધું ભાઈ કે જો કઈ ગયું અહીંયા શેડમાં મશીનરીનું કુલ ઘનફળ કેટલું છે 300 મીટર ઘન. તો એ માઇનસ કરી નાખશું આગળ. આને હું થોડું જવા દઉં આમ ટુમ આને કાઢી નાખું ગણતરીને હાલશે ને. આને ઉડાડી દઈએ, આને આપણે અહીંયા મૂકી દઈએ ભાઈ. જાગોશ બધાય? ઓકે. સવાલ શું પૂછ્યો છે એ લખી નાખું પહેલા. આપણને કીધું તો શેડમાં કેટલી હવા છે ત્યાં લખું. શેડમાં બાકી રહેલી હવા, બાકી રહેલી હવા. ખોટું હોય તો કહેજો ભાઈ, મને આવડતું નથી. રિમેનિંગ એર ઇન શેડ એટલું તમે લખી નાખશો. હવે કેટલી હવા બાકી હશે? તો કે ભાઈ શેડમાં ટોટલ ઘનફળ કેટલું છે? તો કે 1128.75. આ તો ટોટલ છે. હવે આમાં મશીનરી જેટલું સમાયેલું એટલું હું કરી નાખવાનું માઇનસ. તો મશીનરી સમાયેલું છે 300 નું એટલે 300 ઈ કરું પ્લસ. પછી આપણને એમ કીધું આપણને ઊભો તો રે વાંચવા તો દે આગળ. હું ભાઈ બન આગળ છે. તો 300 મીટર ઘન જે છે એ આપણે મશીનનું લઈ લીધું અને 20 પૈકી પ્રત્યેક કારીગરે રોકેલી જગ્યાનું ઘનફળ. ટોટલ માણસો 20 છે. એક માણસે કેટલી જગ્યા રોકી 0.0. ખાલી 0.08 નહીં, 20 લોકો છે એટલે 20 કાઉન્ટ્સમાં 0.08. કેટલા આવશે 20 કાઉન્ટ્સમાં 0.08. હવે કેટલી જગ્યા વધે આપણે કહેવાનું. તો 1128.75 એમનમ માઇનસ કાઉન્ટ્સમાં 300 એમનમ. હવે 8 ગુણ્યા 20 કરું. અહીંયા જુઓ 20 ગુણ્યા 8 તો કેટલું આવે 160. આવે કે ન આવે? અહીંયા હું લખું છું માઇનસ કાઉન્ટ્સમાં 160. પોઈન્ટ પછી કેટલા આંકડા છે 2 એટલે અહીંયા હું કરી નાખું 2 0 0 ઉડી ગયા. એટલે જવાબ કેટલો આવ્યો 1128.75 માઇનસ 300 એમનમ. અહીંયા કેટલા આવશે માઇનસ 1.6. કેટલું આવશે 1.6. 1128.75 એમનમ માઇનસ. હવે 300 માંથી 1 જાય એટલે 299, એમાંથી 0.6 જાય એટલે 298.4. તો હવે તમારે 4 છે અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા છે. અહીંયા હું 4 છે એટલે પાછળ 0 મૂકી દો એટલે 40 થાય. બેનો માઇનસ કરી નાખો એટલે આન્સર મળી. બરાબર કરી દો. અહીંયા ઈ બાકી નો રાખો એટલે આટલું બાકી રાખો. પછી ઘટી તો જિંદગી ઘટે, બાકી જવાબ નો ઘટે. હું કેવું ભાઈ 5 એમના 7 માંથી 4 જાય એટલે 3, 8 માંથી 8 જાય એટલે 0, અહીંયા 0, 12 માંથી 9 જાય એટલે 3, અહીંયાથી જાય 10, અહીંયાથી જાય 0, 10 માંથી 2 જાય એટલે 8. એટલે જવાબ આવશે 830.35 મીટર ઘન. તો આવી રીતના તમારે આ સમ કરવાનો છે. હા કરી નાખો. Painted, Painless Learning.